टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે તમારી પરસેવાની કમાણીમાંથી વેરો ચૂકવીને તમારી ફરજ પૂરી કરો છો. હવે તમારા પરસેવાની કમાણીથી દેશના દુશ્મનોને મદદ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે તમને ગુસ્સો તો આવે છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બિલકુલ એમ જ કરી રહી છે. લોકો કર ભરે છે, પરંતુ આ રાજ્યમાં સરકાર બાંગ્લાદેશીઓને ઘર આપવા માટે આગળ વધી રહી છે. દેશની આઈટી કેપિટલ ગણાતા બેંગ્લોરમાં મિની બાંગ્લાદેશ ઊભું કરવામાં આવી રહ્યું છે. બીજેપીએ આ મુદ્દો ઉઠાવ્યો એટલે સરકારે એનાથી પીછેહટ કરવી પડી. બેંગ્લોરના કોગિલુ વિસ્તારની આ વાત છે. તમે ધ્યાનથી સાંભળજો જેથી ખ્યાલ આવે કે કેટલી વ્યવસ્થિત રીતે મિની બાંગ્લાદેશ ઊભું કરવા માટે કાવતરું પાર પાડવામાં આવ્યું. આ કાવતરું પાર પાડવાની શરૂઆત 20મી ડિસેમ્બરથી થઈ હતી. ખરેખર તો આ જગ્યા બેંગ્લોર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડના નામે છે, એટલે કે સરકારી માલિકીની કંપની માટે છે. એટલે જ ગ્રેટર બેંગ્લોર ઓથોરિટી અને બૃહદ બેંગ્લોર મહાનગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ફકીર કોલોની અને વસીમ લેઆઉટમાં અંદાજે 400 મકાનો અને શેડ તોડી પાડવામાં આવ્યા. બીજેપી કહે છે કે આજ કોગિલુ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો રહેતા હતા. આટલી હકીકતો જાણીને તમે વિચારવા લાગો કે ઘૂસણખોરોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે, એ તો સારી જ કામગીરી છે. દર્શક મિત્રો, હવે જ ખરો ખેલ શરૂ થાય છે. હવે આ બાંગ્લાદેશીઓની મદદ માટે આપણા જ દેશમાં વિરોધ પ્રદર્શન થવા લાગ્યા હતા. અનેક સંસ્થાઓ આગળ આવી. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને દાવો કર્યો કે કોંગ્રેસ તો મુસલમાનોની વિરુદ્ધ છે. કેરળની ડાબેરી પાર્ટીઓ આગળ આવી અને કહેવા લાગી કે કોંગ્રેસના રાજમાં પણ બુલડોઝર ગરજી રહ્યા છે. બુલડોઝર તો યોગી આદિત્યનાથ સહિતના બીજેપી મુખ્યમંત્રીઓની રાજનીતિનું એક પ્રતીક છે. સંસ્થાઓ અને રાજનીતિઓ બાંગ્લાદેશીઓની છત છીનવાઈ જતા દેકારો કરવા લાગી હતી. આપણા દેશમાં દબાણ હટાવવાની ઝુંબેશ સામાન્ય છે. જોકે કોગિલુના મામલે છેક આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવામાં મામલો આવ્યો. હ્યુમન રાઇટ્સ કમિશને કહ્યું કે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. બાંગ્લાદેશો માટે એક આખી ઇકોસિસ્ટમ કામ કરવા લાગી. બાંગ્લાદેશમાંથી ભારતમાં ઘૂસનારા લોકોને તમે બિચારા બાપડા ના સમજતા. તેમને તો ભારતમાં ખાસ મિશનથી મોકલવામાં આવ્યા છે. આ લોકોને બાંગ્લાદેશની જમાતે ઇસ્લામી દ્વારા મોકલવામાં આવ્યા છે. તેઓ ભારત માટે ખૂબ જ મોટો ખતરો પણ છે. એમ છતાં આપણા દેશમાં તેમને બચાવવા માટે આખી ઇકોસિસ્ટમ કામ કરી રહી છે, જેમાં કોંગ્રેસ પણ સામેલ છે. એટલા માટે જ બાંગ્લાદેશીઓના ઘરોને તોડી પાડવામાં આવ્યા તો ભારે વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા. જાહેરમાં બતાવવામાં આવ્યું કે કર્ણાટકની સરકાર પર ખૂબ જ પ્રેશર છે. મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયાએ આ મામલે ચર્ચા કરવા માટે એક મિટિંગ બોલાવી. તેમણે જાહેર કર્યું કે માનવતાના ધોરણે વિસ્થાપિતો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. સિદ્ધાર્થ મૈયાની સરકારે ઘોષણા કરી કે કોગિલુથી લગભગ 7 કિલોમીટરના અંતરે એક વિસ્તારમાં વિસ્થાપિતોને ફ્લેટ્સ ફાળવવામાં આવશે. રાજીવ ગાંધી હાઉસિંગ સ્કીમ હેઠળ આ ફ્લેટ્સ ફાળવવામાં આવશે. ઘૂસણખોરોને ઘર આપવાની જાહેરાતથી હોબાળો મચી ગયો. જેમને ભારતની પવિત્ર ધરતી પરથી હાંકી કાઢવાની જરૂર હોય એવા લોકોને કર્ણાટકની સરકાર મફત ઘર આપવા માંગે છે. બીજેપીના નેતા આર અશોકે આરોપ મૂક્યો કે સેટેલાઇટ ઇમેજ તેમજ ગૂગલ મેપ્સની ઇમેજથી ખ્યાલ આવે છે કે 1 વર્ષ પહેલાં તો વિસ્તારમાં વસાહત જ નહોતી. એટલે જ બાંગ્લાદેશીઓને ઇરાદાપૂર્વક સરકારી જમીન પર વસાવવામાં આવ્યા, જેના પછી તેમને ઘર આપવામાં આવ્યા. એના માટે આખો તખ્તો કરવામાં આવ્યો. આર અશોકે એમ પણ કહ્યું કે આ ગેરકાયદે વસાહતને ખૂબ જ ઝડપથી ઇલેક્ટ્રિસિટી કનેક્શન્સ આપવામાં આવ્યા. ઘૂસણખોરોને વસાવવાનો કર્ણાટકની સરકારનો ઈરાદો સ્પષ્ટ છે. તેઓ વોટ બેંકની રાજનીતિ જ જોઈ રહ્યા છે. સિદ્ધાર્થ મૈયા કહે છે કે અમને ઘૂસણખોરોની દયા આવે છે, અમે માનવતાના ધોરણે તેમને મદદ કરવા માંગીએ છીએ. આખી વાત જ વાહિયાત છે. કર્ણાટકમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક જગ્યાએ દબાણ હટાવવાની કામગીરી થઈ છે, જેમાં હજારો લોકોના ઘરો તોડી પાડવામાં આવ્યા. આવા લોકોના રહેવા માટે બીજી જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી નથી. કોઈ વળતર પણ આપવામાં આવ્યું નથી. સિદ્ધાર્થ મૈયાની સરકાર મૂળ કર્ણાટકના લોકો પ્રત્યે કેમ જરાય માનવતા દાખવતી નથી, એ જ સવાલ છે. એટલે કે સિદ્ધાર્થ મૈયાની સરકારને માત્ર ઘૂસણખોરો પ્રત્યે જ મમતા છે.
માત્ર બેંગ્લોરની વાત કરીએ તો આ વર્ષે જાન્યુઆરીમાં કરાંત વિસ્તારમાં 309 ઘર તોડી પાડવામાં આવ્યા. આ વર્ષે 5મી એપ્રિલે બેંગ્લોર અર્બન ડિસ્ટ્રિક્ટમાંથી લગભગ 12 એકર સરકારી જમીનને ક્લિયર કરવામાં આવી. 3 મેના દિવસે પણ 10 એકર જમીનમાંથી દબાણો હટાવવામાં આવ્યા. એ સમયે પણ સેંકડો લોકોના માથા પરથી છત છીનવાઈ ગઈ હતી, જોકે તેમના પ્રત્યે બિલકુલ દયા નહોતી આવી. કર્ણાટકમાં અત્યારે સિદ્ધાર્થ મૈયાની સરકારની ઘૂસણખોરોના તુષ્ટિકરણની નીતિને ખૂબ જ ચર્ચા થઈ રહી છે. બીજેપીના નેતાઓ આક્રમક રીતે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. એટલે જ સિદ્ધાર્થ મૈયાની સરકારને પીછેહટ કરવાની હવે ફરજ પડી છે. ગૃહમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું કે પોલીસ વેરિફિકેશન કરવામાં આવશે. જો એમાં ખબર પડશે કે કોઈ વ્યક્તિ બાંગ્લાદેશમાંથી ઘૂસીને આવી છે તો તેને રહેવા માટે મકાન નહીં અપાય કે બીજી કોઈ સુવિધા પણ આપવામાં નહીં આવે. પરમેશ્વરાની વાત પર ભરોસો કરવો શક્ય નથી, કેમ કે કર્ણાટક, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે તમામ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી આપવામાં આવે છે. એટલે જ કર્ણાટકમાં પોલીસ વેરિફિકેશનનો કશો જ અર્થ સરતો નથી. વળી ભૂતકાળમાં કર્ણાટક સરકારનો ટ્રેક રેકોર્ડ જોતાં પણ બધી ઇરાદાનો સારી રીતે ખ્યાલ આવે. એટલે જ અહીં ઘૂસણખોરોને ઘર મળશે એ નક્કી છે. કર્ણાટકની સરકાર મુસ્લિમ દૃષ્ટિકોણની નીતિમાં માને છે. આ એક સિગ્નલ એજન્ડાથી જ કર્ણાટકની સરકાર ચાલે છે. તમે જુઓ કે કર્ણાટક સરકારે સરકારી કોન્ટ્રાક્ટ્સમાં મુસલમાનો માટે 4% અનામતની ઘોષણા કરી હતી. સિદ્ધાર્થ મૈયાની કેબિનેટે એના માટે કાયદામાં સુધારા કરવા માટે મંજૂરી પણ આપી. આ સુધારામાં 2 કરોડ રૂપિયા સુધીના સિવિલ વર્કર્સ એટલે કે બાંધકામને સંબંધિત કોન્ટ્રાક્ટમાં મુસલમાનો માટે 4% અનામતની જોગવાઈ હતી. એ સિવાય 1 કરોડ રૂપિયા સુધીના ગુડ્સ અને સર્વિસીસના કોન્ટ્રાક્ટ માટે પણ મુસલમાનો માટે એટલા જ ટકા અનામતની જોગવાઈ રાખવામાં આવી. ગુડ્સ અને સર્વિસીસના કોન્ટ્રાક્ટ એટલે કે માની લો કે સરકારી વિભાગો માટે સ્ટેશનરી ખરીદવાની હોય કે પછી હોસ્પિટલો માટે દવા ખરીદવાની હોય. બીજેપીએ મુસલમાનો માટે આવી અનામત વ્યવસ્થાનો ભારે વિરોધ કર્યો હતો. મુસ્લિમ દૃષ્ટિકોણનું બીજું એક ઉદાહરણ પણ તમારે જાણવું જોઈએ. કર્ણાટક સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કુલ 4 લાખ કરોડ રૂપિયાનું એક બજેટ જાહેર કર્યું, જેમાં વકફની મિલકતોના મેન્ટેનન્સ અને મુસ્લિમ કબ્રસ્તાનોની સુરક્ષા માટે 150 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. એટલું નહીં, ઉર્દુ સ્કૂલો માટે 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. હવે એ સમજવું જરૂરી છે કે કબ્રસ્તાનની સુરક્ષાની જરૂર કેટલી. 2024માં કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે ઓબીસીના લિસ્ટમાં મુસલમાનોને સામેલ કર્યા. રાષ્ટ્રીય પછાત વર્ગ પંચે આ મામલે રાજ્ય સરકાર પાસેથી ખુલાસો પણ માંગ્યો હતો. આ પંચે કન્ફર્મ કર્યું હતું કે કર્ણાટકમાં તમામ વર્ગ અને સમુદાયના મુસલમાનોને ઓબીસીના લિસ્ટમાં સમાવી દેવામાં આવ્યા છે. આ રીતે તેમને રોજગારી અને શિક્ષણ સંસ્થાઓમાં અનામતનો લાભ મળી ગયો છે. બાંગ્લાદેશમાં એક તરફ હિન્દુઓની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી રહી છે, એવા જ સમયે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ભારતીયોના પૈસે બાંગ્લાદેશીઓને ઘર આપવા જઈ રહી છે. આ વાત કોઈ રીતે સાંખી ન શકાય. કર્ણાટકની સરકારની આવી નીતિનો ઘોર વિરોધ થવો જ જોઈએ, કેમ કે બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહતોથી દેશ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.